ઝડપાયેલા સાયબર ફ્રોડના આરોપીના એકાઉન્ટમાં માત્ર 2 દિવસમાં 4 કરોડ રૂપિયા જમા થયા. બાબરા પોલીસ પાસે સાયબર ફ્રોડની એક ફરિયાદ આવેલી હતી. એક ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં આરોપીએ લોભામણી જાહેરાતો આપી એક એપ્લિકેશન મોકલે છે અને લોભામણી જાહેરાત કરી મોટી રકમ મળશે તેવું કહી ભોળા અને નાદાન લોકોને છેતરે છે. એ માટે લોકો પ્રયત્ન કરે છે તો તેમાં થતું નથી, એટલે આવા અસામાજિક તત્વો ટ્રીક વાપરીને કહે છે કે તમે 2 લાખ કે 4 લાખનું રોકાણ કરવું પડે તેવી લાલચો આપે છે. ત્યારે આ બાબરાના અરજદારે 2 દિવસમાં કુલ 92 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. ત્યારબાદ આ અરજદારને ખબર પડતા કે સાયબર ફ્રોડ થયું છે ત્યારે તેઓએ અમરેલી જિલ્લા પોલીસનો સંપર્ક કરેલો અને સાયબર પોલીસે આ અંગે કાર્યવાહી કરી હતી. તેમાં સાયબર પોલીસને સફળતા મળી હતી. આ મામલે અમરેલી સાયબર પોલીસે આરોપી ગણપત બાબુલાલ પટેલ જે રાજસ્થાનના જોધપુરનો રહેવાસી ને ઝડપી પાડ્યો હતો અને આરોપીની પૂછપરછ દરમિયાન અને તેના એકાઉન્ટ ચેક કરતા માત્ર 2 દિવસમાં તેના એકાઉન્ટમાં 4 કરોડ રૂપિયા જમા થયેલા છે. તેના પરથી સાબિત થયું હતું કે સાયબર ફ્રોડથી તેના એકાઉન્ટમાં આટલી મોટી રકમ ગુજરાત સહિત અલગ અલગ રાજ્યોમાંથી જમા થઈ હતી અને તે પણ માત્ર 2 દિવસમાં. આવા લોકો ટ્રસ્ટ કે ફાઉન્ડેશનના નામે એકાઉન્ટ ખોલીને લોકોને છેતરે છે. બાબરા પોલીસ સ્ટેશનના એક સાયબરના ભોગ બનનાર ફરિયાદીએ જિલ્લા પોલીસ પાસે એવી ફરિયાદ આવી હતી કે એમના 92 લાખ રૂપિયા એક ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં છેતરાયેલ છે, જેમાં મુખ્યત્વે આ જે આરોપી છે એ લોકોની એમઓ એવી હતી કે તમને લોભામણી જાહેરાતો આપી કે ઉચ્ચ વળતર તમને મળશે એ ટાઈપની એક વેબસાઇટ ડિઝાઇન કરી, એપ્લિકેશન ડિઝાઇન કરી આમાં તમારા પૈસા લેતા હતા અને આ જે એપ્લિકેશન ઉપર જ આજે અગર આ એપ્લિકેશનમાં હું 1 લાખ રૂપિયા રોકાવું તો આવતીકાલે મને 1 લાખ અને 1,000 રૂપિયા પ્રોફિટ બતાવે, એટલે દિવસના 1,000 રૂપિયા, પરમ દિવસે 1,02,000 રૂપિયા પ્રોફિટ બતાવે. આ રીતનું પ્રોફિટ બતાવતા હતા. પરંતુ એ પ્રોફિટ જ્યારે તમે કાઢવા જાઓ, ઇનકેશ કરવા જાઓ તો એ થતું નહીં હોય. એના માટે એ લોકો અલગ અલગ ટ્રીક વાપરે કે તમારે આજે 2 લાખનું રોકાણ કરવું પડે, આજે 4 લાખનું રોકાણ કરવું પડે, ક્યારે આપી પણ દે. તો આ કુલ પ્રક્રિયામાં આ જે અરજદાર છે એને 20 દિવસમાં કુલ 92 લાખ રૂપિયા આ રોકાણમાં રોકાયેલા હતા અને ત્યારબાદ એમને ખબર પડતા એમના સાથે સાયબર ફ્રોડ થયેલું છે. ત્યારબાદ એ જિલ્લા પોલીસે સંપર્ક કર્યો હતો અને થોડાક દિવસ પહેલાં જિલ્લા પોલીસે આમાં એફઆઈઆર પણ લીધી હતી. તેના ભાગરૂપે જિલ્લા પોલીસ જ્યારે સાયબર પોલીસ સ્ટેશનના અમારા અધિકારી કર્મચારી આ તપાસમાં રોકાયેલા હતા ત્યારે ગઈકાલે એમાં એક ખાસ સફળતા આ કામના જે આરોપી છે ગણપત બાબુલાલ પટેલ, એમને એ રાજસ્થાનના મૂળ જોધપુરના રહેવાનું છે અને એને પકડી પાડેલું છે. હવે આ ગણપત બાબુલાલ પટેલની જ્યારે અમારી તરફથી પૂછપરછ પણ કરવામાં આવી, એના અકાઉન્ટ અને એની જે પણ ટેકનિકલ અમારી પાસે સંસાધનો છે એના થકી તપાસ કરતાં એના અકાઉન્ટમાં કુલ જે 2 દિવસમાં જ્યારે આપણા ફરિયાદી સાથે બહુ ફરિયાદ થયેલી છે ત્યારે 2 દિવસમાં એમના અકાઉન્ટમાં કુલ 4 કરોડ રૂપિયા જમા થયેલા છે. તો જિલ્લા પોલીસનું તપાસનથી એવું સાબિત થાય છે કે માત્ર 2 દિવસમાં એમના અકાઉન્ટમાં સાયબર ફ્રોડના 4 કરોડ રૂપિયા અલગ અલગ રાજ્ય દેશના અલગ અલગ ખૂણામાંથી આવેલા છે. હવે એનું જે અકાઉન્ટ બનાવેલું છે એ એક ટ્રસ્ટના નામે અકાઉન્ટ બનાવેલું છે. તો આ લોકોનું આ ટોળકીની એવી પણ એક એમઓ છે, જ્યારે પણ બેન્કો અથવા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની NCCRP પોર્ટલ આના ઉપર વોચ રાખતા હોય છે ત્યારે એ લોકો ટ્રસ્ટના નામે, દાખલા તરીકે આમાં નઈ ઉડાન ગ્લોબલ ફાઉન્ડેશન આ રીતનું અકાઉન્ટ બનાવીને ટ્રસ્ટના નામે લોકોને ગેરમાર્ગે દોરવા માટે કે અમે ડોનેશન લઈએ છીએ